ચાંદોડિયામાં ટ્રેની પીએસઆઈની આત્મહત્યા બાદ પરિવારજનો પોતાની માંગને લઈને અડગ છે અને સિવિલ હોસ્પિટલમાં પરિવારે હોબાળો મચાવ્યો છે। પોલીસે સમજાવટ બાદ પણ પરિવારજનોએ પીએસઆઈનો મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો છે। મૃતકના પરિવારજનો પોતાની માંગને લઈને અડગ છે। પુરાવા હોવા છતાં ફરિયાદ ન નોંધાતા પરિવારજનો નારાજ છે। પરિવારજનોનો આરોપ છે કે સોલા પોલીસ બિન સંકેલવાનો પ્રયાસ કરી રહી છે। આ સાથે જ પરિવારે આરોપ લગાવ્યો છે કે અગાઉ પણ ડીવાયએસપી પર ઇન્ક્વાયરી થઈ હતી। ડીવાયએસપી એનપી પટેલ અનેકવાર વિવાદોમાં રહ્યા છે। અનેક વિદ્યાર્થીઓએ ડિપાર્ટમેન્ટ છોડી દીધું છે। મહત્વનું છે કે મૃતક પીએસઆઈએ તેમની સ્યુસાઇડ નોટમાં ડીવાયએસપી એનપી પટેલ પર માનસિક ત્રાસ આપતા હોવાનો ગંભીર આરોપ લગાવ્યો છે। ત્યારે ડીવાયએસપી સામે કાર્યવાહી કરવા માટે પરિવારજનોએ માંગ કરી છે। આ મામલે કમિશનરે તટસ્થ તપાસની ખાતરી આપી હોવા છતાં પરિવાર પોતાની માંગને લઈને અડગ છે। મહત્વનું છે કે મૃતક પીએસઆઈ દેવેન્દ્રસિંહ હોનહાર હતા અને પીએસઆઈની ભરતીમાં પ્રથમ આવતા સીએમ વિજય રૂપાણીના હસ્તે દેવેન્દ્રસિંહ રાઠોડને નિમણૂક પત્ર પણ આપવામાં આવ્યું હતું। તો ગોલ્ડ મેડલિસ્ટ હતા દેવેન્દ્રસિંહ રાઠોડ અને તેમણે આત્મહત્યા કરી લીધી છે। તેમની સ્યુસાઇડ નોટમાં તેમણે લખ્યું છે કે તેમને ડીવાયએસપી એનપી પટેલ દ્વારા માનસિક ત્રાસ આપવામાં આવતો હતો। સાથે જ લખ્યું છે કે મને મારી પુત્રીનો વિચાર આવ્યો પરંતુ અંતે મેં ડીવાયએસપી એનપી પટેલના ત્રાસના કારણે આત્મહત્યા કરી હતી। જે વધુ જાણકારી પણ પ્રાપ્ત થઈ રહી હતી તેમની સર્વિસ રિવોલ્વર દ્વારા તેમણે આત્મહત્યા કરી હતી અને હાલ તેમના પરિવારોએ સિવિલ હોસ્પિટલમાં હોબાળો પણ કર્યો હતો। હું દેવેન્દ્રસિંહ રાઠોડનો પિતા છું। એને ન્યાય મળવો જોઈએ। મારો વાઘ જેવો પુત્ર હતો, ટોપર હતો પીએસઆઈમાં, એની સાથે શું થઈ ગયું? એણે ગોલી મારી લીધી। પોલીસ કમિશનર સાહેબને મળવા આવ્યો છું ન્યાય માટે। ન્યાય કરો એની સાથે। મારો વાઘ જેવો બેટો જતો રહ્યો। કયો અધિકારી હતો જે એને ત્રાસ આપતો હતો? સુસાઇડ નોટ મને નથી બતાવી, પોલીસ વાળા લઈ ગયા। મીડિયામાંથી ખબર પડી કે એને કઈ લખ્યું છે। મને એને વાત બી નહીં કરી, ઘરમાં કઈ મમ્મીને નહીં, પત્નીને નહીં, ભાઈને નહીં, કોઈને એને કોઈ વાત કરી નહીં। કેવો ત્રાસ હતો! અરે એટલો બધો ત્રાસ આપ્યો અને પોતાની જાતને જ ગોળી મારી લીધી। શું કરું? મારો તો વાઘ જતો। કોઈ ત્રાસ કેવો હતો એ સહન કરતો તો। હું મદદનીશ નિયામક આઉટડોર ડીવાયએસપી એનપી પટેલના ત્રાસથી આત્મહત્યા કરું છું। તે મને માનસિક ત્રાસ આપે છે, ઓફિસમાં બોલાવીને ખખડાવે છે, ખોટી માંગણીઓ કરે છે। એટલે મારી પાસે આત્મહત્યા કરવા સિવાય કોઈ વિકલ્પ નથી। આ મરતા માણસની છેલ્લી ઈચ્છા છે કે એનપી પટેલને નોકરીમાંથી કાયમ માટે બરતરફ કરવો અને યોગ્ય તપાસ બાદ આજીવન કેદ કરવામાં આવે। મારે 3 વર્ષની નાની પુત્રી છે। મરણ પછી એનું કોણ ધ્યાન રાખશે? આ સવાલ મારા મગજમાં હંમેશાથી હતો, પણ એનપી પટેલના ત્રાસથી એ વિચાર મેં ત્યાગી દીધો છે। એટલે મારી ઈચ્છા છે કે એનપી પટેલને આજીવન કેદ કરવામાં આવે। હું મારા પૂરા હોશો હવાસમાં આ નિવેદન આપું છું। તો આજ વિશે વધુ જાણકારી સાથે અમારા સંવાદદાતા કિરાંગી નાયક જોડાઈ ગયા છે। કિરાંગી, જે રીતે આખી સ્યુસાઇડ નોટ સામે આવી છે તેમાં પીએસઆઈ કહ્યું છે કે જે ડીવાયએસપી એનપી પટેલ છે તેમને સજા થવી જોઈએ। એ સાથે જ સિવિલ હોસ્પિટલમાં પરિવારજનો દ્વારા હોબાળો પણ કરવામાં આવ્યો। હાલ શું કાર્યવાહી થઈ રહી છે, કારણ કે સીપીને પણ મળ્યા હતા? જે રીતે વાત કરવામાં આવી કે ગઈકાલે જે રીતે પીએસઆઈએ આત્મહત્યા કરી હતી ને ત્યારબાદ જે સમગ્ર
મામલો જે છે તે બચકાયો હતો અને હાલમાં વાત કરવામાં આવે તો સિવિલ હોસ્પિટલ ખાતે જે ડીસીપી જયપાલસિંહ રાઠોડ જે છે તે પરિવારજનોને ક્યાંક ને ક્યાંક સમજાવવા માટે અહીંયા આગળ પહોંચ્યા છે। એક તરફ વાત કરવામાં આવે તો જે રીતે પરિવારજનોની સીધા આક્ષેપો છે અને જે માંગ જે છે ત્યાં સુધી તેમની માંગ પૂરી નહીં થાય ત્યાં સુધી સમગ્ર મામલો જે છે સમગ્ર ડેડ બોડી જે છે તે પરિવાર દ્વારા સ્વીકારવામાં નહીં આવે તેવી પરિવારની માંગ છે। લેખિતમાં જ્યાં સુધી જવાબ જે છે તે નહીં આપવામાં આવે ત્યાં સુધી પરિવારજનોનું તેમના ભાઈનું કહેવું છે કે ત્યાં સુધી ડેડ બોડી જે છે તે નહીં સ્વીકારાય। એટલે હાલમાં તો જે રીતે કહી શકાય કે સોલા પીઆઈ છે, ડીવાયએસપી છે તેમજ જે ડીસીપી ઝોન 1 જયપાલસિંહ રાઠોડ છે તે તમામ લોકો જે છે હાલમાં પરિવારજનોને સમજાવવા માટે અહીંયા આગળ સિવિલ ખાતે પહોંચી ગયા છે। એટલે પરિવારને કહેવામાં આવી રહ્યું છે કે ડેડ બોડી ગમે તે રીતે તમે સ્વીકારી લો, ત્યારબાદ જે રીતે એફઆઈઆર જે છે તે કરવામાં આવશે અને જે આ મામલો જે છે તે કહી શકાય કે તેઓ સીપીને પણ મળ્યા હતા, કમિશનરને પણ મળવા ગયા હતા, તેમને પણ જે સાંત્વનન છે તે આપ્યું હતું કે જે કાર્યવાહી જે છે તે નિષ્પક્ષ કરવામાં આવશે અને સાથે સાથે વાત કરવામાં આવે તો જે રીતે કમિશનર દ્વારા કહેવામાં આવ્યું હતું અને હાલમાં વાત કરવામાં આવે તો જે ડીસીપી દ્વારા પણ પરિવારજનોને સમજાવટ જે છે તે કરવામાં આવી રહી છે। એટલે આ સમગ્ર મામલો છે તેમના જે આક્ષેપો છે તે કે સુસાઇડ નોટ પણ પરિવારજનોને બતાવવામાં નથી આવી તે પણ ક્યાંક ને ક્યાંક પોલીસ દ્વારા છુપાવવામાં આવી હતી અને ત્યારબાદ વાત કરવામાં આવી તો મીડિયા સમક્ષ પણ હજુ પણ જે સુસાઇડ નોટ છે તે આવી નથી। એટલે જે સમગ્ર આક્ષેપો પરિવારજનોના છે કે જે ડીવાયએસપી હતા તેમની ખૂબ જ જે કહી શકાય કે માનસિક ત્રાસ જે છે તેમની પર ગુજારવામાં આવતો હતો અને પરિવારની એક તરફ માંગ છે કે જેમની તે કહી શકાય કે તેમની પત્નીને આ જે જોબ હતી જે ભરતી હતી તે આપવામાં આવે, સાથે સાથે જે આક્ષેપો ડીવાયએસપી પર કરવામાં આવ્યા છે તેમને સજા આપવામાં આવે અને તેમને કેદ કરી દેવામાં આવે કારણ કે અનેક વખત વિદ્યાર્થીઓએ તેમની ખિલાફમાં જે કહી શકાય કે આક્ષેપો કર્યા છે છતાં પણ ડીવાયએસપી પર કોઈ જ કાર્યવાહી જે છે તે કરવામાં નથી આવી અને તેથી જ તેમને પોતાનું જીવન જે છે તે ટૂંકાવ્યું છે અને તે કહી શકાય કે તેમના પરિવારમાં 3 વર્ષની નાની બેબી પણ છે તેમની પણ ચિંતા તેમને આ સુસાઇડ નોટમાં ક્યાંક ને ક્યાંક લખી છે। એટલે કહી શકાય કે સુસાઇડ નોટ શા માટે છુપાવવામાં આવી, પરિવારજનોને સુસાઇડ નોટ લખી છે તેની પણ પોલીસ દ્વારા જાણ કરવામાં નથી આવી। એટલે આ સમગ્ર મામલો જે છે તે હાલમાં તો પરિવારજન કહી રહ્યું છે કે જ્યાં સુધી લેખિતમાં કોઈ જ પ્રકારનું સાંત્વન નહીં આપવામાં આવે, એફઆઈઆર કરવામાં નહીં આવે ત્યાં સુધી ડેડ બોડી જે છે તે સ્વીકારવામાં નહીં આવે। જી કિરાંગી, જાણકારી બદલ આપનો આભાર।